હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, સૂચવા પડી ગઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો સૌથી પહેલાં તમને અને તમારા પરિવારની હર હર મહાદેવ મિત્રો. તો ગુડ મોર્નિંગ જ્યોત્સના. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ ટીવી ચાલુ નથી બગા? ટીવી ચાલુ થાય છે પણ આ બધું રોજ સાફ કરવા કોઈ દે ફ્લાવર્સ લાઈન મૂકી દઈએ. અને ઉપર શું મૂકશે અહીંયા? અહીંયા કશું ઢીંગલું લાઈન મૂકી દઈએ. ખબર હતા પેલા ફ્લાવર હતા આપણી જોડે 100 પીસના, બહુ મસ્ત લાગતું હતું. પણ એમની આપણા છોકરાએ નીચે પાડી પછી ભાગી નાખે માટી ના થતો. ના, એ તો કરવું પડે. ના જો ના બધું શોપીસ માટે લાઈન મૂકી રાખે. આ બધું કોઈ કશું લગાવતું જ નહીં જો. જો આજે શ્રી મારું મમ્મી કેવું મસ્ત અહીં લાગે. મોબાઈલ મુકાય બે બાજુ બે અહીં કશું ચાઈમ ભરે બધું ભરે તો કોઈ લગાવતું જ પણ કઈ નહીં. લગાય સુરજી આજુ આપણે? આ તો બસ ખાલી અહીં મૂકી રાખવા માટે લાયા. પણ તું છું ત્યાં લગી બધું કમ્પ્લીટ કરેલી જાણે બગા. મેં તો કામનું બધું ફિલ્મો બધું કરી નાખેલું તો કશું મને કોઈને ઊંઘ જ નહીં ઉઠી. કાલે કેટલા કે 11:30 12 વાગે ઉઠીને બધું હચકી મેં. શું વાત છે? પહેલા તો તારા બૂટ, ઓહો, પછી ચંપલ, ચંપલ ભાઈ કપડા તો બધા ઉડી જ જવાના હતા. હું કર રાતે ઓ જોસા કર રાતે વરસાદ કેવો પડ્યો? સ્ટેટસ જોયું. મેં કીધું, વરસાદ કેવો પડ્યો? બાપા બહુ ભયંકર પડ્યો વરસાદ આજે બાપરે, રાત્રે તો બોલો અમારે એટલો અવાજ આવતો ને ઉપર કે ના પૂછ્યો હોત. તો. બહુ ભયંકર વરસાદ પડ્યો અને પતરા ઉપર તો એવું લાગે ને જાણે મોટા મોટા કરા ના પડતા હોય. કાણા ના પડતા એવું લાગતું હતું. મેં કીધું ગયા. કણા નહીં કરા કે મને તો લાગ્યું મેં ગયા પણ રહ્યા. રહ્યા નહીં. એકદમ જતું રહેવું બકા. ના બકા હજુ તો રહેવાનું. આજે રહેવાનું. વિડીયો ને ઉતાર ઉતારવાનું. મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગઈકાલ સવાર તો આપણે કઈ થયેલી? કઈ પાનોડિયા. કોનવડિયા. અને આજે અહીં નહીં. તો રીતિકા એ ચોક્કા છક્કા મારે છે. પછી પણ આજે મજા પડી ગઈ. એમને પહેલી ખરી વાર રમી પહેલી વખત. હે ને? નહીં ને? પણ અમુક વાર તારા જે બોલ હતો ને મિસ થઈ જતો અને અમુક વાર બેટમાં વાગતો હતો. હમ. પણ સરસ કોઈના હાથમાં બોલ આવતો હતો. હા હા, ક્રિકેટરમાં જતું રહેવાનું હોય. બધી બાજુ જતું જ રહેવાનું એને તો. એ ભાઈ તેંકા જઈએ તો જ રમાય ને. અહીં કંઈક રમશો ને બેલ બોટ લઈ લઈએ. સનેસ માધુ મજા આવે રમવાની. હા મજા આવતા જ્યાં સ્વાજો કઈ રમવાનું હોય છે. ના ભાઈ, પેલો આપણે લીંબજ માતાની નીચે નહીં કેટલું મોટું ગ્રાઉન્ડ છે. તો ભાઈ શું રમાય જશું? બોલ બેટ. બેલ બોટ કે બોલ બેટ? અમે તને ગઈકાલ નતા તને કેવું લાગતું હતું? હે હવે એવું વિચારેલું કે આજે કોઈ નહીં જો વાવાઝોડું કોઈ 6 વાગ્યા સુધી એવું જ કહેતી હતી. તે કાઢે છે હોજે વાવાઝોડું આવ્યું ને મને એવું જ થયું. તો કાલે બેહીને મમ્મી આજે ટાઈમ કેમ ન જાય બેહીને 10 નતા વાગતા કાલે. પછી મેં 10 વાગે પોતું માર્યું પછી બધાનું ઘર વાસણ ઘસ્યા મમ્મીએ ખાવા બનાવ્યું. અને પછી વીર ને રૂહી ને બધા આયા કે રાતે વરસાદ આવ્યો ભાઈ નહીં. પછી પાછી એક વાત તો ખાસ શું? 4 વાગ્યા ને કોઈ પિયુષ આવશે ને એ કે છે મારી સાથે વારવાનું જીવાનું કરી મેલ્યું એવું કે છે. એટલે પછી મેં વાળીને પોતું મારેલું. ના મસ્ત ચોખ્ખું ચટકા નાખેલું છે. અત્યારે જો બધું ચોખ્ખું જ છે ને. તારી જગ્યા પોતે મળે ઉપર પછી જઈએ. કાલ તો બહુ મોડું પોતું કાલ તો ધોયેલું પોતું નતું માર્યું. ઉપર બધું કમ્પ્લીટ કર્યું નહીં ને? હવે પાણી પડે રસોડામાં? નહીં પડતું. હવે ના પડે નહીં પાણી ઋતિકા? નહીં પડે. અમે તો ઉપર જઈએ છીએ કેમ કે દર ચોમાસામાં જ્યારે પણ વરસાદ પડે છે ને તો અમારે નીચે રસોડામાં પાણી ટપકે છે. અને પાણી ટપકીને કે આખું રસોડું બગડે, આખું ઘર બગડે એવું બધું થાય છે. તો ગઈકાલે પપ્પાએ જો કડિયા કામના વાળાને બોલાવીને અને કમ્પ્લીટ બધું કરાવી દીધું. જો અહીંયાથી નીચે પાણી જમતું હતું. આ ખરી ને દરાર, અહીંયાથી નીચે પાણી અંદર રસોડામાં જાય. પણ ગઈકાલે એટલો ભયંકર વરસાદ પડ્યો ને ભાઈ, કમેન્ટ કરજો તમારા ગામમાં વરસાદ પડ્યો છે કે નહીં પડ્યો. જો કણીમાં પાણી ભરાઈ ગયું. જો બહુ ખતરનાક વરસાદ પડ્યો મિત્રો. એટલો બધો ભયંકર વરસાદ પડ્યો ને તો અમારે તો હું તો ઉપર અહીંયા ઊંઘું છું તો ઉપર અમારા પતરા છે. બહુ પલટી ગયું જો. આ પાણી છે બેસવા ગયું પલટી ગયો બોલો બે યાર. જો અહીંયા જ માલ મેં બનાવીને પછી અહીંયા જ બધું ઓકે કરી નાખ્યું છે. હવે પાણી નીચે નહીં ટપકે. મને વાત એ બીકની હતી કેમ કે આ ગઈકાલે આ લોકોએ બપોરે આ કામકાજ બધું કરાવડાવ્યું છે અને મને લાગ્યું સાંજે એટલો તાબડતોડ વરસાદ પડ્યો ને, એટલી સ્પીડમાં વરસાદ પડ્યો ના પૂછ્યો વાત. તમારા ગામમાં પડ્યો હશે તમને ખબર હશે. અમારે અહીંયા કઠલાલમાં પડ્યો વરસાદ એટલો ભયંકર પડ્યો ને ભાઈ, એટલો મેં ચોમાસામાં પણ આવો વરસાદ જોયો નથી. એટલો ફાસ્ટ વરસાદ પડ્યો એમ. પણ અમારા કઠલાલમાં એક ખાસિયત છે, ગમે તેટલો વરસાદ પડે ગમે તેટલું પાણી આવે ને તો 5-6 કલાક જ હોય પછી બધું ચૂસાઈ જાય અને આપે ચૂસાઈ જાય એમ. ગઈકાલે એટલો બધો સાંજે વરસાદ પડ્યો ને પાણી તમને બિલકુલ જોવા નહીં મળતું. જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બજારમાં એવું અમારે નીચે એવું કે ગમે તેટલો વરસાદ પડે પાણી આવે ને તો પાણી 5-6 કલાકમાં ચૂસ જ જાય. પાણી તમને જોવા જ ના મળે.
તો મને બીક એ વાતની હતી કે હું કોઈ બધું ધોવાઈ ના જાય તો સારું છે, કેમ કે બપોરે કામ કર્યું છે બધું. જો હજુ થોડું વાદળ છવાયેલું છે, લાગતું નહીં વરસાદ આજે આવે. ખેતરમાં ખેતરમાં કાલથી કંકોત્રી આવી જો કયા તારીખનું લગન છે? 5-6 મારો બર્થડે દિવસ છે. તારા બર્થડે કયા તારીખે? 6 તારીખે. 6 તારીખે બર્થડે છે તારી? આ 6 તારીખે બર્થડે છે? શું વાત છે. તું મને શું આપીશ? તને હું એક આશીર્વાદ આપીશ. બહુ થઈ ગયો આશીર્વાદ તો. એ કોઈ હે. આ શું લગાવી છે? હે ફેસ પેક. ફેસ પેક લગાવ્યો? ભૂત બની ગઈ તું તો. ના લગાવજો. આને તો કઈ લગાવેલું ના લગાવાય છોકરાઓથી. એ કે આને લગાવવું હતું રૂબીને. જીરું શું બનાવો છો આજે આજે? આજે મસાલા સેન્ડવિચ. મસાલા સેન્ડવિચ એમ? સુપર. ગ્રીન ચટણી બનાવું. અત્યારે ગ્રીન ચટણી એટલે પહેલી બનાવી પડે એવું છે? તો મિત્રો બહુ પહેલા સેન્ડવિચ ખાધા હતા. આઈ થિંક 2 વર્ષ જેવું થયું નહીં? 2 વર્ષ જેવું થયું. પછી અત્યારે મેં સેન્ડવિચ ખાઈ છે. જો કે વચ્ચે બર્ગર એમ ખાધા હતા, પણ આપણે સેન્ડવિચ રીતે કાંઈ મન થયું કે ચાલો આપણે સેન્ડવિચ બનાવીએ છીએ. તો મિત્રો બજારમાંથી હું શું લઈને આવ્યો છું તમને બતાવી દઉં. ચલો A to Z પ્રોસેસ તમને બતાવી દઉં છું કે હું બજારમાંથી શું લઈને આવ્યો છું. તો જો મિત્રો અત્યારે હું આ ચાટ મસાલા લઈને આવ્યો છું રીતિકાએ મંગાવ્યા પ્રમાણે. આ ચાટ મસાલા છે, આ બ્રેડ છે, જો આ ટોમેટો કેચઅપ છે. આ ટોમેટો કેચઅપ લઈને આવ્યો. પછી અહીંયા તમને બટર બતાવું. બટર જો લો મિત્રો, આ છે બટર, અને બટર પણ લઈને આવ્યો છું અમૂલનું. ક્યારે ત્યાં એની પહેલાં સેન્ડવિચ બનાવ્યા હતા? ના, નથી બનાવ્યા? પહેલી કે ફર્સ્ટ વખત બતાવ્યો એમ? ઓકે. ચલો એક વાત કહું, શું? આ બુટ્ટી ક્યાં ગઈ? દેખાતું નહીં. મારી પેજ ઢીલો થઈ ગયો ને તો પછી મેં કાઢી નાખી એક સાઈડ. તો હું બજારમાં જે આ બાજુ છે બતાવ તો. પહેરી રહીશ. આ બાજુ છે અને આ બાજુ કેમ નહીં? એટલે પેજ ઢીલો પડી ગયો, કાંઈ પડી ના જાય એટલા માટે પહેલી કાઢી નાખી આગળ પડે. ઓકે ઓકે. લા શું કહીને આવો છો? શું આવી ગયું જલ્દી? દાંતન લઈને આવી. નાતા નાઈ ગયું. આ કઈ લઈને આવ્યા દાંતન? પપ્પા લઈને આયા. પપ્પા લઈને આવ્યા? ગોળા બાવાના. કયા બાવના? પેલા ગોળા બાવના દાંતન કહેવાય હે? દેશી બાળ. એટલે પેલા કોઈ બાવર કાપે ને મને લોકો આવી મસ્ત નથી ખબર કે આ ગોળ બાવર છે એમ. તમે લોકો બ્રશ નહીં કરતા? તમે લોકો અમે બ્રશ કરો પણ શનિ રવિ બકા દાંતણ. શનિ રવિ દાંતન દાંતણ. અને સોમ શુક્ર બ્રશ. બ્રશ. આ કેવું મેનેજમેન્ટ હે રીતિકા? આ ખરું કે મિત્રો? શનિ રવિ હે ને રજા. શનિથી શુક્ર ના સોરી સોમથી શુક્ર બ્રશ કરવાનું અને શનિ રવિ દાંતન કરવાનું. બોલો આ તો નિયમ તો કેવો કહેવાય. જો મિત્રો હવે ચટણી બનાવે છે આપણે સેન્ડવિચમાં નાખવા માટે, હે ને? નહીં, ગ્રીન ચટણી. શીખી લે બગા, કેવું બનાવે શીખજે સેન્ડવિચ. સેન્ડવિચ. એક નિલેશને તારે બનાવતા આવડે ને એટલે કહું છું. જો આ ચટણીની અંદર ધોણા પછી આદુ તમે બોલવાનું ને આદુ લસણ ની પેસ્ટ કરી એમને પછી બધું મેં મિક્સ કરી નાખવાનું પાણી. બરાબર. આદુ મરચાં અને ધોણા વધારે હોવાથી. તો રસોઈ કદી બનાવું ક્યારે? બરાબર છે ને રસોઈ. એવું નહીં, આવું ખાવાનું મન થાય તું બનાવ કરી. બનાવો. એક દિવસ કેવું થયું ખબર પૈસા? હા. છઠના દિવસે બહુ મહેનતથી ખાવાનું બનાવ્યું. હમ. નકરી ગરમીમાં નીરજ છે તને કશું નહીં બનાવતી નકરી ગરમીમાં મહેનતથી ખાવાનું બનાવ્યું અને પછી મેં બધાના અમારા ઘરમાં બધે વેચવાનું હતું એ બધાના મૂકીને અને પછી અમારે પેલું પ્લાસ્ટરનું એ નહીં કરાવ્યું તો બધે મૂકીને અને પછી બધે વેચવા ગઈ અને આઈને તારે જોવું ત્યાં તો બધા ઘૂઘરા કીડ્યો શક્કરપેરામાં કીડ્યો. ફાઇનલી મિત્રો ચટણી બની ગઈ. ચલો ચટણી, ચંદુ કી ચટણી. ચાકી ચટણી ને ચંદુકો ચટણી ચટાઈ. તીખું બનશે. ચા તીખી બની? કશું વાંધો નહીં, આપણે તીખા લોકો છે ને. થોડું મરચું મસાલા ઓછું નાખવાનું. નહીં? આ ચાકી જેવું કોઈ ખબર પડે ને અહીં મસ્ત. પપ્પા આટલું બધું તીખું કઈ તીખું છે બહુ નહીં એટલું બધું. પછી મેં મોરસ નાખતા. તો જો મિત્રો હવે સેન્ડવિચનો મસાલો બની ગયો છે. રીતિકા અંદર શું શું તમે એડ કર્યું છે? અંદર ડુંગળી છે, પછી મરચું, હળદર, મીઠું, ધાણા પાવડર, પછી પેલું ચાટ મસાલા, ચાટ મસાલો અને જીરું. જીરું. આ બધું અંદર મિક્સિંગ કરી નાખ્યું બટાકામાં. બટાકા છે. જો મિત્રો આ બટાકામાં જે પણ રીતિકાએ બધું કીધું છે એ બધું રીતિકાએ બટાકા બાફીને મિક્સિંગ કરી નાખ્યું છે. આ જોડે છે લીલી ચટણી. Green હવે રીતિકા જો
આ રેડ ચટણી ટામેટો કેચઅપ આ ટામેટો કેચઅપ બનાવે બનાવ્યું તૈયાર જ છે ને ટોમેટો કેચઅપ રેડ ચટણી કઈ છે? આ જ કહેવાય રેડ ચટણી ટોમેટો કેચઅપ. અને જો મિત્રો આ છે બટર 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 ટ્રાય કરવાનું. ના હવે ટ્રાય ના કરે કાચું. જો આ ટ્રાય કરો પેલું શું છે? મિત્રો હવે રીતિકા રેસીપી તૈયાર કરે છે. વાવ બ્રેડ. જો મિત્રો હવે આમાં અંદર કમ્પ્લીટ ગ્રીન ચટણી મૂકી દેવાની છે. મને બી થોડું એક કરવા આપજો. હું એક કરી દઉં. મમ્મી જેવું શીખી જઈશ તું મમ્મી જેવું શીખી જઈશ? શું વાત છે, કોંગ્રેચ્યુલેશન. શીખી જઈશ જો લો મિત્રો હવે આ અંદર મસાલો. વાવ વન્ડરફુલ. મને તો પાણી આવ્યું મને મામા પાણી આવી ગયું. હું તો ખાઈ જો કેટલા ખાશો? હું 5 ખાઈ લઈશ. હું 10 ખાઈ લઈશ તું 10. આ તો વજન પ્રમાણે ખાવ જ ને બકા. એ મમ્મીનો મજાક ના ઉડાવશું ચલો તા મમ્મી કહે તો વજન શું કરે બકા. તમારથી ઓછો માં મમ્મી નથી વાવ कितना अच्छा लगता है मुझको मुझको तो ઓ છોકરી સેન્ડવિચ બનાવીને શીખીએ. જો લો મિત્રો અને નીલેશને વિડીયો કોલ કરે છે. હું સેન્ડવિચ શીખું છું. હાય જીજુ કેમ છો? એ જીજુ આપણે ખાવું હોય તો સેન્ડવિચ સેન્ડવિચ. અરે આ ક્રિકેટર જોડે છે. એ ક્રિકેટર ને કો ક્રિકેટર ને ઓય ક્રિકેટર અત્યારે સેન્ડવિચ બનાવે છે. સેન્ડવિચ पापा સેન્ડવિચ સેન્ડવિચ હેલો મિત્રો જીજુનો એક બાજુ કોલ ચાલુ છે, એક બાજુ સેન્ડવિચ બનાવે છે, એક બાજુ માં જીજુની પોણી આવે છે મોંમાં. પાણી આવે છે મોંમાં જો. હાટ સેન્ડવિચ સેન્ડવિચ આ જીજુ અહીં રહેતા કશું ખાતા જ નહીં. જો ફાઇનલી મિત્રો સેન્ડવિચ થઈ ગયા છે. જો આને કહેવાય સેન્ડવિચ. ટેસ્ટ ઘરે બનાવે એટલે આ તો પહેલી વાર મિની સેન્ડવિચ. મિની સેન્ડવિચ બ્રેડ મોટી ના લાયા પિયુષ આમાં બ્રેડ મોટા જોઈએ. पाँव छे ना काला कर दो આવાજ આવે એ તો શેકવા પડે ને. કામ જો લો દેખાય તો મિત્રો હવે આ બટર નાખશે. बता चटनी लगाई दी हाँ ₹100 તો સેન્ડવિચ તમારા ઘરે તૈયાર 100 રૂપિયામાં તો ready થઈ ગયું. પેટ ભરીને ખવાશે मैंने जोई नहीं जो એકદમ ઈઝી રીત છે ને જીલું સેન્ડવિચ બનાવવું. હા બની શકું પાછી એ તો રીતિકાએ બનાવી એટલે બધા એવું જ કે નહીં રીતિકા બનાવી શકું. તમારે સ્કૂલ જવાનું હશે ને તો બની આપી હા હા સેન્ડવિચ કહેવાનું કે સેન્ડવિચ બની આપો એટલે ટિફિન બોક્સમાં સેન્ડવિચ મૂકી આપે. સેન્ડવિચ ક્યાં બને ટેસ્ટ કર. મસ્ત બને નહીં હારા સરસ બને સરસ બને.